તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા 13 ફેબ્રુઆરી લેવાનાર હતી એ આખરે મોકૂફ રાખવામાં આવી છે। 10 લાખ જે પરીક્ષાર્થીઓ હતા એ એમાં બેસવાના હતા, તેમણે એપ્લાય કર્યું હતું અને મજાની વાત તો એ છે કે 2018માં આ ભરતી પ્રક્રિયા એટલે કે ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી હતી ને 2022માં તો એ પરીક્ષા લેવાની હતી, એટલે કેટલો લાંબો ગેપ છે અને હવે જ્યારે પરીક્ષા આપવાની હતી ત્યારે તેને મોકૂફ કરી દેવામાં આવી। આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું। ભાજપના નેતા હિરેનભાઈ કોટક આપણી સાથે જોડાયેલા છે અને સાથે યુવરાજસિંહ પણ આપણી સાથે જોડાયેલા છે। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા તો હિરેનભાઈ આપને પૂછવા માંગીશ કે 2018માં જે ભરતીની જાહેરાત કરવામાં આવે છે એવું તો શું થઈ જાય છે કે 2022 આવી જાય છે ત્યાં સુધી કોઈ પરીક્ષાનું જ આયોજન નથી થતું અને 2022માં જ્યારે ફેબ્રુઆરીમાં પરીક્ષાની તારીખ નજીક આવી ત્યારે કોઈ વહીવટી કારણ આગળ ધરીને પરીક્ષાને મોકૂફ કરી દેવામાં આવે છે। પહેલા તો આ જરા વ્યવસ્થા શું છે એ મને જરા સમજાવો। 4-5 વર્ષ લાગી જાય છે કોઈ એક ભરતી પ્રક્રિયા માટે? સૌપ્રથમ તો મારે આ બાબતે ચર્ચા કરવી છે કે આપણે જ્યારે આ પરીક્ષા લઈ રહ્યા હતા અથવા લઈ રહ્યા છીએ, કેમ કે લઈ રહ્યા છીએ એ વધારે શબ્દ અનુકૂળ રહેશે। જેવી રીતે સરકારના પ્રતિનિધિ તરીકે સરકારના જવાબદાર અધિકારી અને અધિક અગ્ર સચિવ શ્રી A.K. રાકેશ સાહેબે જે આવીને વાત કરી છે એ સ્પષ્ટપણે એક ક્લિયરિટી પણ છે કે પરીક્ષા છે એ રદ નથી થઈ, મોકૂફ રાખવામાં આવી છે અને મોકૂફ રાખવાનું કારણ પણ આપણા સૌ સમક્ષ બિલકુલ સારી રીતે પ્રતિપાદિત થઈ રહ્યું છે। જેમાં આપણે અત્યારે જે રીતે માળખામાં ફેરફાર થઈ રહ્યો છે અને જે કંઈ ફેરફાર થઈ રહ્યો છે એના સંદર્ભમાં જે એમણે વાત કરી છે એ જ વાત મારે પણ કહેવી છે કે આપણે જે પરીક્ષા લેવાના છીએ એ પરીક્ષા પારદર્શક હોય, એમાં કોઈ પ્રકારની ગેરરીતિ અથવા તો કોઈ પ્રકારની સમસ્યા ન સર્જાય, એ તમામ બાબત પાછળનો મુખ્ય ઉદ્દેશ છે। સ્વાભાવિક રીતે એ લાગણી સમજી શકાય છે કે અત્યારે બિન સચિવાલયની પરીક્ષા લેવાની હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા કોચિંગ ક્લાસ કરેલા હશે, એમણે ઘણા બધા આયોજનો કરેલા હશે, ઘણા બધા એવા કામ હશે જે લોકો અત્યાર સુધી ક્યાંય પણ યુવાનો છે સ્વાભાવિક રીતે બીજા કોઈ પણ કામો કરતા હશે, એ બધા કામમાં ઘણી બધી એમને ઓટ આવી હશે, એમણે એ કામોને પાછા ઠેલીને પણ આ પરીક્ષા માટે ખૂબ જ તનતોડ મહેનત કરી હોય અને જ્યારે આ ભરતી આવી રહી હોય, આ પરીક્ષા આવી રહી હોય ત્યારે સ્વાભાવિક રીતે એમની આશાઓ એમની સાથે જોડાયેલી હોય, માત્ર એમની નહીં એમના પરિવારની પણ આશા જોડાયેલી હોય અને એવા સમયે જ્યારે આ પરીક્ષા છે એ મોકૂફ રાખવામાં આવે છે, થોડી પોસ્ટપોન થાય છે તો પણ એમના માટે એક દિવસ પણ સહન કરવો એ ખરેખર અસહ્ય છે। એ બાબત સાથે હું બિલકુલ સહેમત છું, પરંતુ આ વ્યવસ્થાનો એક એવો ભાગ છે કે જેમાં આપણે કોઈ પણ પ્રકારની ત્રુટિ સહિતની કોઈ પણ પરીક્ષા નથી લેવી અથવા તો કોઈ પણ પ્રકારની એવી વ્યવસ્થા નથી ગોઠવવી જેના કારણે એક પણ વિદ્યાર્થીના ભાવિ સાથે કોઈ પણ પ્રકારની એક ક્ષતિ સર્જાય, કોઈ પણ પ્રકારનો તકલીફ ઊભી થાય। આ મુખ્ય ઉદ્દેશ છે એ આ પરીક્ષાને મોકૂફ રાખવા પાછળનો છે અને એ મોકૂફ રાખીને જે હવે પરીક્ષા લેવાશે એ પરીક્ષાથી સંતોષનો ઓડકાર ચોક્કસપણે વિદ્યાર્થીઓને આવશે, ઉમેદવારોને આવશે અને આમાં જ્યારે પણ આ પહેલાં જ્યારે પેપર લીકની ઘટના બની, યુવરાજસિંહે જે રીતે એ વાતને સામે લાવેલા અને એના કારણે સ્વાભાવિક રીતે આપણે આજે તંત્રને સુધારવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે। આ પરીક્ષા મોકૂફ થવાની ઘટના કદાચ ઇતિહાસમાં છેલ્લી હશે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ હું એટલું તો વચન આપી શકું કે આ પ્રકારે મોકૂફ પણ નહીં રહે, ગેરરીતિની તો વાત જવા દો, પણ આ પ્રકારે આપણે એક સિસ્ટમમાં એક ખાસ પ્રકારનો જે સુધાર લાવવાની જરૂર છે એ સુધાર લાવી શકીશું। એટલે સરકારનું મન ખુલ્લું છે, વિદ્યાર્થીના હિત, વિદ્યાર્થીના ભાવિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે અને માત્ર આ મોકૂફી છે, રદ નથી થઈ એ સ્પષ્ટતા સરકારી અધિકારી કરે છે અને હું પણ આપના માધ્યમથી આપના મંચથી આ વાત કહેવા માંગુ છું। બિલકુલ મોકૂફ છે, રદ નથી થઈ, પણ 4 વર્ષથી વધારે સમય થઈ ગયો છે। હું આ જ વાત ઉપર હિરેનભાઈ આપણી પાસે આવીશ। યુવરાજસિંહજી, મારે આપણી પાસેથી એ જાણવું છે કે તમારું કહેવું છે વહીવટી કારણસર આ પરીક્ષા મોકૂફ ભલે રખાઈ હોય, પડદા પાછળનું કારણ અન્ય હોઈ શકે છે, તમને શું લાગે છે? ખાસ કરીને કહેવાનું કે જ્યારે ગૌણ સેવા દ્વારા બિન સચિવાલય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું અને 13 ફેબ્રુઆરીની જે તારીખ આપવામાં આવી, આપણે બધા જ જાણીએ છીએ કે 1 ફેબ્રુઆરી તમામ કોલ લેટરો નીકળવાની શરૂઆત થઈ ચૂકેલી હતી અને પરીક્ષાના 3 દિવસ અગાઉ આ ઘટના પહેલી વખત નથી, આ ઘટનાનું પુનરાવર્તન થયું છે જ્યારે 3 દિવસ જ્યારે પરીક્ષા હતી એના 3 દિવસ અગાઉ 8 દિવસ અગાઉ સરકારે એ નિર્ણય કર્યો હતો કે આ પરીક્ષા છે ને એ 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન ઉપર લેવાશે, ત્યારે પણ આ પરીક્ષાને મોકૂફ રાખી દેવામાં આવી હતી। આ ઘટનાનું પુનરાવર્તન બીજી વખત થયું છે। હાલ અત્યારે વહીવટી કારણ દર્શાવવામાં આવ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક લાગે છે કે કોકના ક્યાંક વહીવટ ક્યાંક અધૂરા રહી ગયા હોય એને કારણે કદાચ આ કારણ હોઈ શકે, પરંતુ જે પડદા પાછળનું જે કારણ છે એ ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે મારા જે સોર્સિસ અથવા તો હું જે જાણું છું એ પ્રમાણે કે આ એક મોટી દુર્ઘટના સર્જવા જતી હતી
એને રોકવાનો એક આ પ્રયાસ છે. જે મોટી એક અકસ્માત થવા જઈ રહ્યો હોય એને રોકવા માટે ક્યાંક ને ક્યાંક આ પગલું લેવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આપણે એક અઠવાડિયા પહેલા જ આજથી એક અઠવાડિયા પહેલા આપણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને 5 જિલ્લાઓના નામ સાથે આપણે બાતમી સાથે વાત પણ કરી હતી કે શંકા જતાવી હતી કે આ જિલ્લામાં ખોટું થવા જઈ રહ્યું છે, એને રોકવામાં આવે. તો સરકાર અત્યારે કદાચ એને રોકવામાં સફળ પણ થઈ હોય છે એવું પણ બની શકે. અને બીજી વાત કે જે વહીવટી કારણ દર્શાવી અને અત્યારે રાકેશ સાહેબે જે વાત કરી કે ભાઈ અત્યારે જે આખું કહેવાય કે સ્ટ્રક્ચર હતું, બરાબર, જે પરીક્ષા પદ્ધતિનું સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર બદલવા જઈ રહ્યા છે. એટલે એની જે મૂળ એજન્સીઓ હતી, પરીક્ષા કન્ડક્ટ કરનાર એજન્સીઓ, પેપર કાઢી અને પેપરને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડનાર જે એજન્સીઓ હતી એ જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટને હવે કદાચ જે મારો અનુભવ છે, જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે કહું છું કે એ કોન્ટ્રાક્ટો અત્યારે રદ કરી અને કોઈ નવી એજન્સીને સોંપવામાં આવશે, જેથી કરીને આમાં જીપીએસસી નો પણ એ બોધપાઠ લેવામાં આવ્યો હશે અને આ જે પરીક્ષા છે એમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હશે એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ મને લાગી રહ્યું છે. બિલકુલ, ગેરરીતિ ન થાય એના માટે આ પગલું લેવામાં આવ્યું હોય એવું આપણે લાગે છે. ચલો, હું આપની પાસે આવીશ, પરંતુ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એવા છે કે જે લોકોએ આ પરીક્ષા માટે એપ્લાય કર્યું હતું. 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના હતા. મારી સાથે સંવાદદાતા દીપિકા કુમાર પણ જોડાયેલા છે. દીપિકા, એ વિદ્યાર્થીઓના માનસિકતા ઉપર શું અસર છે? કારણ કે 4-5 વર્ષનો ગેપ, ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જે ગામડામાંથી શહેરમાં પીજીમાં ભાડે રાખીને લાઇબ્રેરીમાં વ્યસ્ત રહેતા હોય છે, વાંચન કરતા હોય છે, અને અચાનક એમને ખબર પડે કે હવે જ્યારે પરીક્ષાની તારીખ આવી ત્યારે પરીક્ષા તો યોજાવાની જ નથી. શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ? બિલકુલ અત્યારે હું અમદાવાદના અખબારનગર વિસ્તારમાં આવેલી લાઇબ્રેરીમાં છું ને મારી પાછળ આપ જે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો, 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, તેમાંથી 10 થી 15 જેટલા વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત છે જેઓ વર્ષોથી મહેનત કરી રહ્યા છે ને તેમને એવું છે કે સરકારી પરીક્ષા તેઓ આપે, સરકારી નોકરી મેળવે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવે. મારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ, તેમની સાથે વાત કરીશું. આ પરીક્ષા કેન્સલ થવાથી, મોકૂફ થવાથી શું અસર જોવા મળી રહી છે આપની ઉપર? અમે ઘણા ટાઈમથી તૈયારી કરી રહ્યા છીએ અને લગભગ 2018માં ભરતી પડી હતી અને 4 વર્ષ થવા આવ્યા છે, પણ હજુ અમારે તૈયારી જ કરી રહ્યા છે. કોઈ પરીક્ષાની ડેટ જાહેર થાય છે અને કેન્સલ થઈ જાય છે, બરાબર. તો અમારે નોકરી કરવી આગળ પ્રાઇવેટ, અમને કહેવામાં આવે તો અમે પ્રાઇવેટ જોબ કરી લઈએ, પણ આ રીતે કેન્સલ થાય તો અમારા ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પરીક્ષાની તારીખ આવે છે પરંતુ પરીક્ષા નથી લેવાતી, પુનરાવર્તન થઈ રહ્યું છે. તમને લાગે છે કે આ પુનરાવર્તન જે થાય છે તેમાં પરિવર્તન આવશે હવે? એ તો ખબર નથી, પણ કાલે જ શું કહેવાય, જે નવા છે ચેરમેન, એમને ચાર્જ સંભાળ્યો ને સાંજે પરીક્ષા કેન્સલ કરી છે. તો તેના જોતા એ લોકોએ વહીવટી કારણ આપ્યું છે, પણ અમને સાચું કારણ લાગતું નથી, બરાબર. આના કરતાં એ લોકો ક્લિયર કરી દે કે પરીક્ષા લેવાની છે કે નથી લેવાની, તો અમને આગળ ખબર પડે કે પ્રાઇવેટ નોકરી કરીએ કે પછી તૈયારી કરીએ. જે અત્યારે અમે શું કહેવાય, પ્રાઇવેટ નોકરી મૂકીને, ઘરની પરિસ્થિતિ થોડી એવી છે તો પણ પ્રાઇવેટ નોકરી મૂકીને સરકારી તૈયારી કરી રહ્યા છીએ, પણ એ લોકો ક્લિયર કરે કે પરીક્ષા લેવાની છે કે નથી લેવાની, તો અમને આગળ ખબર પડે. પરીક્ષા રદ નથી થઈ પરંતુ પરીક્ષા મોકૂફ થઈ છે, એટલે આગામી તારીખ ચોક્કસથી જાહેર થશે. આપ શું માની રહ્યા છો? કેટલા સમયથી તૈયારી કરો છો? ક્યાંથી આવો છો? અમદાવાદમાં જ રહો છો? અમદાવાદમાં રહું છું, વાડજ વિસ્તારમાં રહું છું. અને 2018-19માં પરીક્ષાની જાહેરાત થઈ, એના પછી વિવાદ એ હતો કે પાછી 4500 જગ્યાઓ માટે થઈ, એ માટે થઈને વિવાદ થયો. બીજો વિવાદ એ માટે થયો કે ગ્રેજ્યુએટ ઉપર થઈ, પછી 12 પાસ પર થઈ. એમ વારંવાર વિવાદો થતા પછી પાછી 2019માં પરીક્ષા લેવાની અને એમાંય પાછું પેપર ફૂટી ગયું, એ માનવા તૈયાર નહોતા, સરકારને પાછી મનાઈ. એના પછી પણ છેવટે પરીક્ષા ના લેવાની અને વારંવાર કોરોના કાળમાં પણ ના લેવાની, હવે લેવાની વાર આવી, તારીખ બહાર પડી. એના પછી 4 દિવસ પહેલા સરકારે એમ કહે છે કે હવે પરીક્ષા મોકૂફ, હાલ નહીં લેવાની. તો ક્યારે લેવાશે એ સરકારનો પ્રશ્ન છે મારો, કે હવે 10-15 દિવસ પછી તમે એમ કહેશો કે 10-15 દિવસ પછી તારીખો આપીશું, તો એના પછી બધી જ તારીખો પેન્ડિંગ છે જે આગળની એક્ઝામોની છે, તો હવે ક્યારે લેવાશે કે નહીં લેવાય, કે પછી કે ચૂંટણી પછી લેવાશે, એની જાહેરાત સરકાર. બિલકુલ દીપિકા, હું આપની પાસે આવીશ. હિરેનભાઈ, હવે મારો સવાલ આપને એ છે, તમે વિદ્યાર્થીઓને સાંભળ્યા, આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. મારે આપની પાસેથી એ જાણવું છે કે જે વર્ષે ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત બહાર પાડે, શું એ જ વર્ષમાં પરીક્ષાનું આયોજન ના થઈ શકે? 2018માં ભરતી કરે અને ભરતીની જાહેરાત બહાર પાડે અને 2022માં પરીક્ષા આપવાની,
5 વર્ષ થઈ જાય છે એક પરીક્ષાના આયોજન પાછળ, અને આ તમે કહો છો કે વ્યવસ્થામાં બદલાવ માટે અથવા વહીવટી કારણોસર, તો આ તો સૌથી પહેલા થવું જોઈતું હતું. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રોએ જે શંકા અથવા ચિંતા વ્યક્ત કરી છે એ એમની ચિંતા અને શંકા કરતાં ચિંતા એ વધારે અગત્યની છે ને એ ચોક્કસપણે એ બાબતે મારે જવાબ પહેલાં આપવો જોઈએ. પરીક્ષાઓ લેવાશે કે નહીં એવો જે પ્રશ્ન હતો એ બાબતે પહેલાં તો હું ખાસ કરીને એ દ્રઢપણે કહેવા માગું છું કે પરીક્ષાઓ લેવાવાની છે, એ કન્ફર્મ છે. એ જ જાહેરાત છે એ કે રાકેશ સાહેબે કરેલી છે, અને પરીક્ષાઓની તારીખ પણ આપણે 10 દિવસમાં જ જાહેર કરીશું. અને એ તારીખ જાહેર થયા બાદ પરીક્ષા પણ વધીને 2 મહિનામાં, એ 2 મહિના પણ એવું નહીં કે 2 મહિના જ, વધીને 2 મહિનામાં લેવાશે. તંત્રમાં જે સુધારા કરવા છે, આપણે જે હવે એકવાર દૂધનો દાજેલો જેમ છાશ ફૂંકીને પીવે એ જ રીતે આપણે હવે એવી કોઈ પણ ઘટના નથી બનવા દેવી કે પરીક્ષાર્થીઓના ભાવિ સાથે કોઈ પ્રકારના ચેડા થાય. અને એ વિદ્યાર્થીઓએ જે ચિંતા વ્યક્ત કરી છે અને એમની જે વ્યથા વ્યક્ત કરી છે એ કદાચ એમણે પૂરી વ્યથા વ્યક્ત નથી કરી. એ આપણી જેમ કોઈ બહુ સારા વક્તાઓ કે ટીવી ચેનલ ઉપર બોલતા હોય કેમેરા સામે એવા લોકો નથી. તેમ છતાં એમની સમસ્યાઓને હું પણ વાચા આપવા માગું છું કે ચોક્કસપણે વિદ્યાર્થીઓને ઘણા સમયથી જ્યારે પરીક્ષા ન આવી હોય ત્યારે સ્વાભાવિક રીતે એક આશા બંધાયેલી હોય. જેવી રીતે એક મિત્ર કહી રહ્યા હતા કે અમે ખાનગી જે નોકરી કરતા હતા એ નોકરી છોડીને અમે આ તૈયારીમાં લાગેલા છીએ. તો સ્વાભાવિક રીતે એમને આર્થિક માર છે એ વેવડો થઈ રહ્યો હોય, પરીક્ષાની તૈયારીમાં પણ એને નાનો મોટો ખર્ચ થઈ રહ્યો હોય, જે એમની આવક અત્યારે ચાલુ હતી એ બંધ થઈ હોય. ઘણા બધા પરિવારે છે કે જેમાં વિદ્યાર્થીઓ એકમાત્ર કમાનાર વ્યક્તિ હોય. એવા સમયે સ્વાભાવિક રીતે પરીક્ષા નજીક આવી ગઈ હોય ત્યારે જે ઘરમાં હર્ષોલ્લાસનો માહોલ હોય એ માહોલ છે એ સ્વાભાવિક રીતે એક સમયે એને એક ઓટ આવે, એમાં એક સ્વાભાવિક રીતે એને વિચાર આવે કે હવે આ શું થશે, પરીક્ષા લેવાશે કે નહીં. તો એવા સમયે મારો જવાબ એ છે કે પરીક્ષા ચોક્કસપણે લેવાવાની છે. 10 દિવસમાં આપણે તારીખ જાહેર કરીશું અને એક મહિનામાં, ખાસ કરીને 2 મહિના નહીં, 1 મહિના શબ્દ વાપરવાનું કારણ પણ એ છે કે આપણે કદાચ વહેલી પણ પરીક્ષા લઈ લઈશું અને એ ચોક્કસપણે લેવાશે, એ કન્ફર્મ છે. વિદ્યાર્થીઓએ બિલકુલ આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. એમની મહેનત એડે નહીં જાય અને આપણે એ મહેનતને પણ વધારે સારી રીતે માન આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર છે એ આ બાબતમાં, આ દિશામાં ખરેખર સંવેદનશીલ છે. અને એટલા માટે જ કે આપણે આ પરીક્ષામાં કોઈ પણ એવા વિદ્યાર્થી કે જેમણે ખરેખર મહેનત કરી છે, જેમને બીજા કોઈ છીંડાઓ, આડા રસ્તાઓ, શોર્ટકટ નથી કરવા, એવા શોર્ટકટ જેમને નથી અપનાવવા, એવા વિદ્યાર્થીઓ જેમણે સખત મહેનત કરી છે, એમની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એવી જડબે સલાખ વ્યવસ્થા, અને એ વ્યવસ્થા કાયમી વ્યવસ્થા, ભવિષ્યમાં આ પ્રકારનો એક પણ આક્ષેપ કે ડિબેટ કરવાનો વખત પણ ન આવે એવી વ્યવસ્થા ગોઠવવાની ઈચ્છા છે ગુજરાત સરકારની. એના ભાગરૂપે જ આ થઈ રહ્યું છે. માત્ર આ જે કંઈ થઈ રહ્યું છે એમાં વિલંબ છે, દેર છે, પણ અંધેર નથી. બિલકુલ. હજુ હું એ સવાલનો જવાબની રાહ જોઈ રહ્યો છું હિરેનભાઈ, પણ હું આપની પાસે આવીશ. યુવરાજભાઈ, તમે કહ્યું કે મોટો અકસ્માત રોકવા નાની પાળ બાંધવામાં આવી હોઈ શકે છે, તો એક રીતે તો એ સારું છે કે અસિત વોરાએ ભલે રાજીનામું આપી દીધું, આજે ભોગવવાનું તો વિદ્યાર્થીઓને કે પરીક્ષાર્થીઓને આવ્યું છે, પરંતુ જો કદાચ એ હોત અથવા તો એમને રાજીનામું આપ્યા પછી પણ જો આ પરીક્ષા યોજાત અને એમાં પાછું કંઈક આવત તો પણ પરીક્ષા આપ્યા પછી પણ ઇસ્યુ થાત, તો એક રીતે આ સારું થયું કે ના સારું થયું? ખાસ કરીને ન્યૂઝ 18ના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અત્યારે જે પણ પગલું લેવામાં આવ્યું છે એટલા માટે તો ખાસ હું કહીશ, કેમ કે એઝ એ વિદ્યાર્થી તરીકે, વિદ્યાર્થી આગેવાન તરીકે કહું છું કે જે થયું એ સારું થયું ને જે થશે એ સારું થશે એવો અભિગમ આપણે અત્યારે રાખીએ. ચોક્કસપણે વિદ્યાર્થીઓનું મનોબળ અત્યારે તૂટી રહ્યું છે અને જે અત્યારે વિદ્યાર્થીઓ વાત કરતા હતા એ વિદ્યાર્થીની વાત સાથે હું સહમત છું. કેમ કે વિદ્યાર્થીઓ જે છે ને એ ગામડામાંથી આવતો હોય છે અને એ મોટા શહેરમાં જ્યારે તૈયારી કરતો હોય છે ને તો અત્યારે આર્થિક ત્રાસમાંથી ગુજરતો હશે, બીજું સામાજિક એને મેણાટોણા સાંભળવા પડતા હશે, અને ત્રીજું કે અત્યારે એની સાથે એ માનસિક ત્રાસમાંથી પણ ગુજરતો હશે. આર્થિક ત્રાસ, સામાજિક ત્રાસ અને હવે માનસિક ત્રાસ. કેમ? કારણ કે આ 3 વર્ષમાં 4થી વખત ઘટના બની. આ પુનરાવર્તન, આ ઘટનાનું વારે વારે થઈ રહ્યું છે. એટલે વિદ્યાર્થીઓનું મોરલ અને વિદ્યાર્થીઓ અત્યારે નાસીપાસ થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ રહ્યા છે. આવી ઘટના હવે ન બને એવી એક આશા અમે રાખીએ છીએ. અપેક્ષા નથી કહેતા, હું વિશ્વાસ પણ નથી કહેતો, હું કહું છું આશા રાખીએ કે આવી ઘટના ન બને. અમે ઈચ્છીએ છીએ, વિદ્યાર્થી વર્ગ ઈચ્છે છે. અત્યારે હિરેનભાઈએ સ્વીકાર્યું કરી કે હા અમે સુધારા તરફ આગળ વધી રહ્યા છીએ, એનો મતલબ કે એ પણ સ્વીકારે કંઈક ભૂલ હતી, હવે એ સુધારા તરફ આગળ જઈ રહ્યા છે, તો ચોક્કસપણે અમે એ સુધારાને પણ સ્વીકારીશું. પણ આ ઝડપથી કરવામાં આવે, વહીવટી સુધારા હોય અથવા તો વ્યવસ્થાપનના સુધારા હોય, એ ઝડપથી થાય. અને જે લાખો વિદ્યાર્થીઓ જે મીટ માંડીને બેઠા છે, કંકોત્રી નીકળી ગયેલી હતી 1 તારીખથી, માંડ કહેવાય કે જાન છે ને એ માંડવે જવાની હતી 13 તારીખે, આજે 10 તારીખે આપણે ચર્ચા કરીએ એટલે 3 દિવસ અગાઉ ખબર પડે કે ભાઈ હવે જાનને નથી જવાનું. ઘણા લોકો બહારથી અત્યારે ટ્રાવેલિંગ કરીને અહીંયા પહોંચી ગયા, ઘણા લોકો જે પરીક્ષા કેન્દ્ર હતા એની નજીક રહેવા વયા ગયા.
પોતાના વિસ્તારોમાં રહેવા વયા ગયા, જેથી કરીને એ અહીંયા કહેવાય કે સરળતાથી પરીક્ષા આપી શકે. આ ટ્રાવેલિંગ ખર્ચ પણ સરકારે ધ્યાનમાં રાખવો પડશે અને એનો કંઈક રિબેટ પણ સરકારે આપવું પડશે, કેમ કે આ જે પરીક્ષા છે એ ડિલે થઈ અથવા તો ભૂતકાળમાં જે પરીક્ષાનું પેપર ફૂટ્યું એમાં વિદ્યાર્થીઓનો ક્યાંય વાંક નહોતો, ક્યાંય એટલે ક્યાંય નહીં. આ જે ગેરરીતિ થઈ એમાં વિદ્યાર્થીઓ ક્યાંય વાંકમાં નહોતા. તો એ જે છે બરાબર જે ખર્ચો છે ટ્રાવેલિંગ એલાઉન્સ છે એ સરકારને આપવું પડશે. આ પ્રતિષ્ઠિત માધ્યમથી હું કહું છું અને હિરેનભાઈને પણ વિનંતી કરું છું કે આપ આપના સત્તા પક્ષમાં વાત કરો, જે પણ વિદ્યાર્થીઓને ખર્ચો થયો છે એનું ખર્ચા માટે કંઈક ને કંઈક એ માટે સુવિધા ઉત્પન્ન ટૂંકમાં સુવિધા લાવે. બિલકુલ આ જ વાત ઉપર હું પાછો આવીશ, કારણ કે આ સમગ્ર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે. 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના હતા. ફરીથી હું એ સવાલ ઉપર પાછો આવીશ. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈ રહ્યા છીએ. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે જે 10 લાખ વિદ્યાર્થીઓ જેમણે 2018માં એપ્લાય કર્યું છે આ એક્ઝામ માટે, 2022 શું કામ આવે, આ જ વિષય ઉપર પાછા ફરીશું એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણે વાત કરી રહ્યા છીએ ગૌણ સેવા પસંદગી મંડળની મોકૂફ રહેલી પરીક્ષાની. આપણી સાથે બંને મહાનુભાવો જોડાયેલા છે. હિરેનભાઈ, હવે હું આપની પાસે આવવા માંગીશ. મારે ખાસ એ પૂછવું છે કે 2018માં આ પરીક્ષાની જાહેરાત થઈ હતી, 2022 શું કામ આવે? તમે પહેલા જ મને કહ્યું કે માળખામાં પરિવર્તન, વહીવટી કારણોસર આ પરીક્ષા મોકૂફ રહી, એ વાત માની લઈએ. પણ અસિત વોરા સાહેબ કે જેઓ અત્યાર સુધી અધ્યક્ષ હતા, એમની પાસે હાર્મોનિયમ વગાડીને મુકેશની અવાજમાં ગીતો ગાવાનો સમય મળતો હતો. શું કારણ છે કે 2018ની જાહેરાત 2018માં જ એ પરીક્ષાનું આયોજન ના કરી શક્યા અને 2022 આવી જાય? આની અંદર પરિવર્તન ક્યારે આવશે? બસ એ પરિવર્તનના ભાગરૂપે જ આ જે કંઈ થઈ રહ્યું છે, અથવા તો આપણે જે કંઈ હવે થોડા દિવસોની જ વાત છે. આ દિવસોમાં જે હવે પરીક્ષા લેવાશે, હવે જે તંત્રમાં જે વ્યવસ્થાઓ આપણે ઊભી કરીશું, જે કંઈ પણ જરૂરિયાત હતી એ જરૂરિયાતને પૂરવા માટે જ આ પ્રકારની આપણે જાહેરાત કરી છે ને આ મોકૂફી આવી છે. ભૂતકાળમાં જે કંઈ બન્યું છે, આ વિલંબ થયો છે, એ ચોક્કસપણે અકળાવનારો છે. અને એ અકળાવનારો આપણા બધા કરતાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે વિદ્યાર્થી નેતા તરીકે આપણે વાત કરતા હોઈએ કે રાજકીય પક્ષના નેતા તરીકે, પરંતુ એ અકળાવનારી પરિસ્થિતિ સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓનું છે ને એ બાબતે આપની સાચી છે ને એ બાબતે હું સહેમત પણ છું. પરંતુ આપણે હવે એક એવી વ્યવસ્થા ઊભી કરી છે, આપણે ભવિષ્ય તરફ જોઈ શકીએ છીએ, ભવિષ્યમાં જઈ શકીએ છીએ. ભવિષ્યમાં આપણે આવનારી પરિસ્થિતિઓને આપણે ઉવેખવા માટે અત્યારથી કંઈ પણ કરી શકીએ છીએ. તો એ પરિસ્થિતિના ભાગરૂપે આપણે કામ કરી રહ્યા છીએ. ભૂતકાળમાં થયેલી બનાવો, ભૂતકાળમાં થયેલો વિલંબ એ સ્વાભાવિક રીતે અકળાવનારો છે, એ જે મેં પહેલાં કહ્યું. પરંતુ હવે નવી વ્યવસ્થા જે કંઈ ગોઠવાશે એ વ્યવસ્થા એટલી ઝડપેસલાક કે એક પણ પરીક્ષાનું પેપર ના ફૂટે. સરકારનું મન એ રીતે બનેલું છે કે જેટલી વ્યાજબી ભરતીઓ છે, જેટલી જે પરીક્ષાઓ બાકી છે, જે કંઈ સ્થિતિ છે એને સુધારીને આપણે એવી દિશા તરફ જવું છે કે જ્યાં ગુજરાતનો વિદ્યાર્થી છે એ કોલર ઊંચો કરી અને એકવાર એમ છાતી ઠોકીને કહી શકાય કે મારા ગુજરાતમાં આવી કોઈ પણ ઘટના નહીં બને. આ બાબતમાં આપણે જ્યારે તંત્ર કોઈ પણ હોય, કોઈ પણ રાજ્ય સરકાર હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાષ્ટ્ર હોય, ત્યાં સ્વાભાવિક રીતે જે કંઈ વ્યવસ્થાઓ થઈ એનાથી સુધરી અને વધુ સારી વ્યવસ્થા તરફ જવું એ પ્રક્રિયાનો ભાગ છે, એ તંત્રની પ્રક્રિયાનો ભાગ છે. અને એના માટે તંત્ર જે રીતે સજ્જ થયું છે ને થઈ રહ્યું છે એ જોતા સ્વાભાવિક રીતે આ એક ભલે એક ખટકો છે, પરંતુ આ ખોટકો નથી. આ મારે ખાસ સ્પષ્ટ કરવું છે. બિલકુલ, મેં ક્યારેય અસિત વોરાને એ બાબતમાં કહેતા નથી જોયા કે 2018ની જે બાકી પરીક્ષા છે એને ઝડપથી આપણે લઈશું. આટલા બધા વર્ષો વીતી ગયા. યુવરાજસિંહજી, મારે આપની પાસેથી જાણવું છે કે જ્યારે કોઈ પણ પરીક્ષાનું વર્ષ હોય અથવા એ જ્યારે ભરતીની જાહેરાત થઈ હોય અને એમાં 4-4, 5-5 વર્ષ લાગી જતા હોય છે એ ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતા, અહીં તો હજુ એક્ઝામ લેવાની હતી, એક્ઝામ લીધા પછીની તો બાકીની પ્રક્રિયામાં હજુ એકાદ વર્ષ લાગી જાત. એટલે આ પરીક્ષાની તો હું વાત જ નથી કરતો. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ષમાં પરીક્ષાની જાહેરાત થઈ હોય અને એ પરીક્ષા લેતા 4 થી 5 વર્ષનો સમય વીતી જાય, એની પાછળના કારણો તમને શું લાગે છે? એક તો કારણ પેલું કહી દઉં કે ટૂંકમાં કહેવાય ને ઈચ્છા શક્તિનો અભાવ, દાનતમાં ખોટ. શા માટે આ શબ્દ? કેમ કે 2018માં જે પરીક્ષા જાહેર થઈ હોય એ પરીક્ષા જાહેર થઈ એની પ્રાથમિક પરીક્ષા પ્રિલિમિનરી એક્ઝામ એ આપણે ન લઈ શકતા હોય. અને આ એક ઘટના નથી, આ ઘટના બિન સચિવાલય, આ ઘટના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હજી સુધી પરીક્ષાની તારીખ જાહેર નથી થઈ, આ ઘટના કહી શકાય કે તલાટી ને જુનિયર ક્લાર્ક, આ ઘટના હજી હમણાં વિદ્યા સહાયકને હજી નિમણૂક મળવાની છે, મળી નથી. પણ આ ઘટનાનું વારે વારે પુનરાવર્તન થતું જાય છે. એટલે ઈચ્છા શક્તિનો અભાવ છે.
બાકી જ્યારે જ્યારે રાજકીય ભરતી આવવાની હોય ત્યારે ત્યારે સરકારી ભરતીની લાણી લાગતી હોય છે અને સરકારી ભરતીની જ્યારે લાણી લાગે એટલે કે કહેવાય કે આ જે બેરોજગારો છે, જે બેકારો છે, એ એક રીતે વ્યસ્ત થઈ જાય અને આપણે આપણા કાર્યક્રમમાં લાગી જવું, એટલે ચૂંટણી ઢંઢેરામાં લાગી જવું. આ ચૂંટણી ચોકઠાક ગોઠવીને ક્યાંક આનું આયોજન થતું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ મને તો લાગે છે. બીજી વાત કે અત્યારે તમે વાત કરી આશિત વોરા સાહેબની, તો આશિત વોરા સાહેબ અત્યાર સુધી જે પણ ઘટનાઓ બની, પેપર ફૂટવાથી લઈ, પરીક્ષા મોકૂફ રહેવાથી લઈ, હાલ પૂરતી સ્થગિત રહેવાથી લઈ, ઘણી બધી ઘટનાઓ બની. એક વખત પણ મીડિયા સમક્ષ આવી અને એને ક્યાંય પણ વાત નથી કરી કે હા હું આની જવાબદારી લઉં છું. ચલો એકે રાકેશ સાહેબે વાત તો કરી, ગઈકાલે મીડિયા સમક્ષ વાત કરી, આજે મીડિયા સમક્ષ વાત કરી કે હા અમે આ જે પરીક્ષા છે એમાં વ્યવસ્થાના ભાગરૂપે વહીવટી કારણસર અમે હાલ પૂરતી આ પરીક્ષા સ્થગિત રાખી છે, થોડા સમયમાં આવશે. પણ જે વ્યક્તિ ભાગી રહ્યા હતા, જે વ્યક્તિ પોતાની જવાબદારી અને પોતાની જવાબદેહી બંનેથી ભાગી રહ્યા હતા, આપણે હજી પણ એ વ્યક્તિ ઉપર એક પણ પ્રકારની તપાસ સુદ્ધા નથી કરી. જેની ઉપર બિન સચિવાલયનું પેપર ફૂટ્યું એના અધ્યક્ષસ્થાનમાં હતા, જેની ઉપર હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું ત્યારે એ અધ્યક્ષતામાં હતા. આપણે વાત કરી હતી કે ભાઈ એને અત્યારે પદ ઉપરથી દૂર કરી એની ઉપર તપાસ કરો, કેમ કે REET નું પેપર ફૂટ્યું રાજસ્થાનનું ત્યારે પણ તપાસ કરવામાં આવી. ત્યારબાદ મહારાષ્ટ્રમાં જે ઘટના બની ત્યારે પણ ભરતી બોર્ડના અધ્યક્ષ ઉપર તપાસ કરવામાં આવી. અરે યુપીમાં 69,000 ટેટની જે પરીક્ષા હતી એમાં જે ઘટના બની તો એમાંય ભરતી બોર્ડના જે હતા અધ્યક્ષ એને નિલંબિત કરી અને એની ઉપર પણ તપાસ કરવામાં આવી. તો આપણા આશિત વોરા સાહેબને શા માટે છાવરવામાં આવે છે કે અત્યારે જાણી જોઈને એને સાઈડમાં રાખી દીધા છે અને જે અત્યારે કહી શકાય કે અત્યારે માનનીય શ્રી રાકેશ સાહેબ છે એ અત્યારે આના ઇન્ચાર્જમાં છે. બહુ જ કહી શકાય ને સિસ્ટમેટિક સ્કેમ વિદ્યાર્થીઓના ભાવિ સાથે સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. હું આશા કરું કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પક્ષ એ ક્યારેય ચેડા ન કરે અને જે પણ ભરતી પ્રક્રિયા છે કમસે કમ એમાં તો ન જ કરે, કારણ કે લાખો વિદ્યાર્થીઓની વેદના, લાખો વિદ્યાર્થીઓની સંવેદના, લાખો વિદ્યાર્થીઓની લાગણી, લાખો વિદ્યાર્થીઓની મહેનત એની સાથે સંકળાયેલી હોય છે. લાખો વિદ્યાર્થીઓના પરિવારની પણ આશા અપેક્ષાઓ અને સપનાઓ એ આની સાથે સંકળાયેલા હોય છે અને આ એના સાથે મજાક થઈ રહી છે. જો ઈચ્છા શક્તિ હોત ને તો 2018માં ફોરેસ્ટ પરીક્ષા લઈ શકાતી હતી, 2019માં તલાટી જુનિયર ક્લાર્ક લઈ શકાતી હતી, હજી સુધી લેવાયેલી નથી. એટલે ઈચ્છા શક્તિનો અભાવ છે. રાજકીય જ્યારે ભરતીઓ આવવાની હોય ત્યારે સરકારી ભરતીઓ આવે છે, આ પણ એક વાસ્તવિકતા છે. બિલકુલ, એટલે ઈચ્છા શક્તિનો અભાવ હોય એવું લાગે છે, એવું કહેવું છે યુવરાજસિંહનું. મારી સાથે ડોક્ટર અમિત નાયક, કોંગ્રેસના નેતા પણ જોડાયા છે. અમિતભાઈ, આપનું પણ સ્વાગત છે, કારણ કે આપ અત્યારે જોડાયા છો. એટલે પહેલો સવાલ મારો આપને એ જ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે કારકુન અને હેડ ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે વહીવટી કારણોસર આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. તમને શું લાગે છે? મને તો એ સમજાતું નથી કે વહીવટી કારણોસર આ પરીક્ષા મોકૂફ રાખી છે કે ટેબલ નીચેનો વહીવટ બરોબર ગોઠવાયો નથી એના લીધે આ પરીક્ષા મોકૂફ રાખી છે. કારણ કે એક જ પોસ્ટ ઉપરની સરકારી ભરતી જ્યારે સતત ત્રણ કે એના કરતા વધારે વાર રદ થાય છે અને જુદા જુદા કારણોસર, ક્યારેક પેપર ફૂટી જવાના લીધે, તો ક્યારેક આ ભરતી પ્રક્રિયામાં જે પોસ્ટ પર ભરતી કરવાની એની લાયકાતના બાબતે વિષમતા સર્જાય છે અને ક્યારેક આવું વહીવટી કારણ આગળ ધરીને આ પરીક્ષા રદ કરાય છે. સૌ પ્રથમ તો મારો સવાલ એ છે, ન્યૂઝ 18 ના માધ્યમથી, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતી વાળું શાસન છે. કેટલા એવા યુવાનો હશે જેમને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ ગુજરાતમાં જન્મ લીધો હશે અને આજે એના જ શાસનમાં તેઓની ઉંમર 25 વર્ષ કરતા વધારે થઈ ગઈ હશે. આવા કેટલાય લાખો યુવાનો, આજે મને જે મારી જોડે જે આંકડો છે કે 10.5 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટેની તૈયારી કરી હતી અને આ પરીક્ષામાં બેસવા માટે પોતાની લાયકાતના આધારે ફોર્મ ભર્યા હતા. કેટલી સરકારી ભરતીઓ, ક્યારેક પેપર ફૂટી જાય, ક્યારેક તેમાં ગેરરીતિના આક્ષેપો સામે આવે, ક્યારેક તેમાં એવા પુરાવા આવે કે ભાઈ સત્તામાં બેઠેલા લોકો, નેતાઓ અને અધિકારીઓના મળતિયા પાછલા બારણે આવી પોસ્ટિંગોમાં ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ કરીને ગોઠવાઈ જાય છે. ક્યારેક આપણી સામે એવા આંકડા બહાર આવે કે ભાઈ 15 લાખ, 20 લાખ, 17 લાખ રૂપિયામાં આ પેપરના પ્રશ્નપત્રોના જવાબ આગલા દિવસે તમારી જોડે આવી જાય છે. ગુજરાતને બિહાર બનાવીને રાખી દીધું છે. ગુજરાતના જે યુવાનો ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપે છે, તેમના વાલીઓ ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપે છે, તેમણે શું આ દિવસ જોવા માટે મત આપ્યા હતા કે તેમના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી શકે?
તેમના બાળકોની જે લાયકાતના આધારે સરકારી નોકરીઓ મળવી જોઈએ કે અન્ય નોકરીઓ મળવી જોઈએ તે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરેલા કાર્યકર્તાઓ વગર કોઈ મહેનતે, વગર કોઈ પરીક્ષાએ, વગર કોઈ લાયકાતના આધારે ભ્રષ્ટાચારથી પાછલા બારણે સેટિંગના આધારે આવી જગ્યાઓ પર ગોઠવાઈ જાય એ દિવસ માટે શું ગુજરાતના વાલીઓએ પોતાના પેટે પાટા બાંધીને પોતાના ગરીબ દીકરા દીકરીઓને ભણાવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી હતી? સરકારમાં બેઠેલા જેટલા પણ પ્રવક્તા આવશે તમે એમને પૂછશો, ગોળ 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 વાત કરશે. આ ભરતી પ્રક્રિયામાં પણ તમે જો એમને સવાલ કરશો તો ભારત પાકિસ્તાનની વાત કરશે, આર્ટિકલ 370 ની વાત કરશે, હિન્દુ મુસ્લિમની વાત કરશે, રમખાણની વાત કરશે, પણ એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા કે માઇકોલાલ એવો જવાબ નહીં આવે કે આની પછીની કોઈ પણ પરીક્ષામાં કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર નહીં ફૂટે. અને જો ફૂટશે તો તેમાં સત્તામાં બેઠેલા મંત્રીઓ અને જે મુખ્યમંત્રી છે તે રાજીનામું આપશે. આવી બાંયધરી લેવા માટે એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા પોતાની કેપેસિટી તમારા મીડિયાના માધ્યમથી નહીં બતાવે. આ જવાબનો જવાબ હું લઈશ હિરેનભાઈ પાસેથી, અમિતભાઈ, પરંતુ હાલ એક બ્રેક માટે આપણે રોકાઈ રહ્યા છીએ. બ્રેક બાદ આ ચર્ચાને જારી રાખીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. હિરેનભાઈ, હવે આપની પાસે આવીશ. અમિતભાઈએ ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમણે કહ્યું છે કે જ્યારે પણ આ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે ત્યારે આટલા સમય સુધી એક તો રાહ જોવામાં આવે છે એ, અને બીજું કે કોઈ પણ સરકારનો કે પાર્ટીનો કોઈ પ્રતિનિધિ એવું કહેવા બહાર નથી આવતો કે આવું ફરીથી ક્યારેય નહીં થાય અને આવું થશે તો અમારા પાર્ટીનો હોય કે મંત્રી હોય તેની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે. શું કહેશો? ને મારા મિત્ર અમિતભાઈ જ્યારે હમણાં જોડાયા આપણી સાથે, એ પહેલા થયેલી વાતચીત કદાચ એમણે સાંભળી નથી અને સ્વાભાવિક રીતે એમણે વાત એમની જે કંઈ રજૂ કરી એમાં ખરેખર મુદ્દાને, એટલે કે આપણે અત્યારે જે પરીક્ષા મોકૂફ રહી છે એ બાબતે, અથવા તો પહેલાની કંઈ પણ વાત હોય અને હવે જે પરીક્ષા લેવાની છે એ કે રાકેશ સાહેબનો પણ ઉલ્લેખ એ ભૂલી ગયા અથવા તો એમને ખ્યાલ જ નથી. પરંતુ એ બાબતમાં તમામ જગ્યાએ જે 3 શબ્દો ઉડીને આંખે વળગે એવા છે, એ શાસનની વાત કરી, એમણે મતોની વાત કરી, એમણે ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું ને યુવાનોના પણ મતની જ વાત કરી. યુવાનોના મતની નહીં, યુવાનોના ખરેખર એમની જે આશાઓ છે અને એમની જે પરીક્ષા લેવામાં આવી રહી છે અત્યારે એ સ્થિતિ અંગે ચર્ચા કરવાની હતી. જ્યારે એ ઉલટું એનાથી વિરુદ્ધ કદાચ પોતાની જ વાતમાં પોતાનો વિરોધાર્થી જે ભાવ છે એ પ્રગટ કરી દીધો. એમણે અમિતભાઈએ આ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું કે પ્રવક્તાઓ પાકિસ્તાનની વાત કરશે, પ્રવક્તાઓ આવી વાત કરશે, પ્રવક્તાઓ છે એ મુદ્દાથી હટીને વાત કરશે. મૂળભૂત રીતે એમનું કહેવાનું આ હતું. પરંતુ અગાઉની ચર્ચા એમણે સાંભળી જ નથી. હું ને યુવરાજસિંહ જ્યારે વાત કરી રહ્યા હતા આપની સાથે, ત્યારે આપ સાક્ષી છો કે આપણે આવી કોઈ બીજી વાત નથી કરી, આ મુદ્દા સિવાયની ચર્ચા નથી કરી. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનું ભાવિ અને હિત આપણા ધ્યાનમાં છે, એમના પરિવારોનું હિત ધ્યાનમાં છે, એ માટે જ આપણે મુદ્દાથી ક્યારેય ભટક્યા નથી. પરંતુ એમને આવીને શરૂઆત જ માત્ર રાજનીતિની કરી. જે કાળી રાજનીતિ એ કરવા માંગે છે કોંગ્રેસ, એના માટે થઈને મારે માત્ર 2 જ શબ્દ કહેવા છે. ફરીથી મુદ્દા ઉપર જ જવું છે. મારે બિલકુલ અમિતભાઈ જેવું નથી કરવું. મારે એટલું જ કહેવું છે કે અમિતભાઈ માત્ર ને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે યુવાનોએ સ્વાભાવિક રીતે તમને જે રીતે રિજેક્ટ કર્યા છે ને એનો આક્રોશ છે. કદાચ તમે આ ભારતીય જનતા પાર્ટીને નહીં યુવાનોને કોસી રહ્યા છો એવો તમારો સ્વર નીકળે છે. આ મહેરબાની કરીને આ બાબતમાં મૂળ મુદ્દાથી ભટકવો નહીં. અને સરકારે જે કંઈ પગલું લીધું છે ભલે એ કડક છે, થોડું નિષ્ઠુર છે, કદાચ અત્યારે એ તકલીફ દેનારું છે વિદ્યાર્થીઓને, પરંતુ અમિતભાઈ હું વાત કરું પછી ચોક્કસ તમે બોલજો તમતાર. પણ તમને મોકો મળવાનો જ છે અને તમને ઘણા બધા મોકા મળ્યા છે, એ બધા મોકા ચૂકી ગયા છો, એ તો રાજનીતિમાં પણ સાબિત થઈ ચૂક્યું છે. એટલે મારે અત્યારે મૂળભૂત વાત એ કરવી છે કે વિદ્યાર્થીઓને જે પ્રકારે એમની આ પરીક્ષા મોકૂફ રહેવાની છે પરંતુ રદ નથી થઈ, એ ખાસ સ્પષ્ટતા જે રીતે આકે રાકેશ સાહેબ કરી, હું પણ કરી રહ્યો છું. અને હવે જે પરીક્ષા લેવાશે એવી દ્રષ્ટાંતરૂપ, એવી પારદર્શક એવી વ્યવસ્થા ગોઠવાશે કે જે કાયમી વ્યવસ્થા હશે. યુવરાજસિંહે તો એવી પણ વાત કરી છે ને અમિતભાઈએ પણ એ વાત કરી છે કે અસિત વોરા સામે શું કાર્યવાહી થઈ? સાહેબ આપણે ભવિષ્યમાં જઈ શકીએ છીએ. એમને સ્વાભાવિક રીતે કાર્યવાહીની વાત આપણે કરીએ છીએ ત્યારે આપણે કાર્યવાહીની ચર્ચા કરવી જોઈએ. વ્યક્તિગત ચર્ચા અથવા તો એક વ્યક્તિના નામથી ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે મૂળભૂત આખી વ્યવસ્થાને અથવા આપણા મૂળ મુદ્દાને આપણેથી ભટકી જતા હોય એવી લાગણી ઊભી થતી હોય છે. અમિતભાઈ એટલું યાદ રાખો કે આ જ્યારે હેડકાર્ડની પરીક્ષાનું યુવરાજસિંહે ધ્યાન દોર્યું સરકારનું, ત્યારે સરકારે હરકતમાં આવીને તાત્કાલિક પગલાઓ લીધા છે. જેટલા લોકો આમાં સંડોવેલા હતા એ બધાને આપણે ઝેર કર્યા છે એટલે પગલાઓ લેવાયા છે. પગલાઓ જ્યારે કોઈ પણ દોષિતો પર લેવાઈ જતા હોય અને એ પણ પારદર્શક રીતે, ત્યારે આ સમજવું જોઈએ કે માત્ર ને માત્ર આપણે સાથ એ બાબતમાં આપવો જોઈએ કે વિદ્યાર્થીનું હિત છે એ જળવાય.
ન કે માત્ર રાજનીતિ ખેલવાનું. દરેક મુદ્દો રાજનીતિ ખેલવા માટે નથી હોતો. એના માટેના અખાડાઓ લાગે છે ત્યારે બથમબથ આવી જઈશું અને જરૂર પડી આપણે ડિબેટોની વાત કરું છું, ડિબેટોના સંદર્ભમાં ત્યારે આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે વિદ્યાર્થીનો હિત છે. દરેક વિદ્યાર્થી અત્યારે જે જોઈ રહ્યો છે એ વિદ્યાર્થીની એક જ વાત છે કે આ ડિબેટમાંથી આ ચર્ચામાંથી શું નીકળે છે, મારા ભાવિનું સહિયારી જવાબદારી હોવા છતાં પણ જે રીતે જવાબદારીનું ભાન ભૂલી અને અમિતભાઈ તમે રાજનીતિનો જે માર્ગ પકડો છે એ મહેરબાની કરીને છોડી દો તો તમારા હિતમાં રહેશે. કદાચ જે તમે હારો છો એ જેટલા આંકડાથી હારો છો એમાં થોડોક આંકડો ઓછો થઈ જશે. એને મહેરબાની કરીને વેડફો નહીં. જે કઈ ચર્ચા કરવી હોય એ રચનાત્મક કરો. વિદ્યાર્થીઓના હિતમાં શું થઈ શકે કોંગ્રેસ શું કરી શકે એની વાત કરો. કોંગ્રેસ ઘરમાં બેસીને ડિબેટો કરી રાખે અને ક્યારે પણ માત્ર નિવેદનો નહીં ચાલે. મહેરબાની કરીને હવે સરકાર માત્ર સરકાર જ નહીં, આપણી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને તો આ ખબર જ છે, વિદ્યાર્થીઓ પણ સમજી રહ્યા છે. અમિતભાઈ મારા 2 સવાલોનો જવાબ આપી દો. હિરેનભાઈ મારા 2 સવાલોનો જવાબ આપી દો જો આપ સક્ષમ હોય તો. પહેલા મારા સવાલનો જવાબ આપ એ આપો, ભવિષ્યમાં ગુજરાતમાં હવે કોઈ પણ પરીક્ષાનું પેપર નહીં ફૂટે એની બાહેધરી આપ પોતે ભારતીય જનતા પાર્ટીના અરે તમારે સવારે પૂર્ણ થવા દેવો. સીધી વાત કરી છે. એક પેપર નહીં ફૂટે, એક પેપરમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નહીં સર્જાય એવી પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવશે કે જે કદાચ ગુજરાતમાં નમૂનારૂપ હશે. સાંભળો પૂરી. બિલકુલ મેં આપને સાંભળ્યા, આપ મારી વાત સાંભળો. બિલકુલ સાંભળું છું. તમારા પ્રશ્નનો જવાબ ચોક્કસપણે આપી દીધો. બહુ સારી વાત કરી, બહુ સરસ રીતે તમે આ પ્રશ્ન પૂછ્યો જવાબ આપું છું. હવે પછી એક પણ પેપર ફૂટશે તો શું? બિલકુલ નહીં ફૂટે, બિલકુલ નહીં ફૂટે. તમારા મળતરિયાઓને કહેજો કે એવો કોઈ પ્રયત્ન પણ ન કરે. બાહેધરી આપી દો. આજ પછી કોઈ પણ પેપરમાં ગેરરીતિ થશે તો સરકાર શું કરશે મને નથી ખબર, પણ એક જવાબદાર ગુજરાતી ગુજરાતની જનતા જોઈ લેશે. વિદ્યાર્થીઓના હિતમાં છે અને વિદ્યાર્થીઓ જાણે છે. મહેરબાની કરીને આ બાબતમાં બિલકુલ રાજનીતિ ન લાવો અને વિદ્યાર્થીઓના હિત તરફ જ લક્ષ્ય કેન્દ્રિત રાખો. એ હું તમને અત્યારે પણ કહું છું, પહેલા પણ કીધું તો હજુ તમને એક જ વાત કરું છું કે મહેરબાની કરીને આ બાબતમાં રાજનીતિ નહીં, રાષ્ટ્રનીતિને અમલ કરો. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખો. તમને એટલે જ મેં સ્પષ્ટ જવાબ આપી દીધો. તમારો પ્રશ્ન શરૂ થાય એ પહેલા જ કે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાશે. બાહેંધરી પણ આપું છું ચોક્કસપણે કોઈ પણ પ્રકારના આવો ઘટના ન બને એ માટે જ આ સુધારો થઈ રહ્યા છે. આજે પ્રયત્નો થઈ રહ્યા છે વિદ્યાર્થીના હિતમાં ધ્યાન રાખીને. મેં પહેલા પણ કહ્યું છે કે દેર છે અંધેર નથી. મહેરબાની કરીને આ બાબતે અને હા ચોક્કસપણે પેપર નથી ફૂટવાના. તમારા કોઈ પણ મળતરિયાઓ હોય, કોંગ્રેસી લોકો આમાં સંડોવાયેલા હોય તો એમને પણ કહી દેજો કે પ્રયત્ન પણ ન કરે. આ નહીં થાય. સભ્યપદ છોડશો કે નહીં હિરેનભાઈ? આપ આપનું સભ્યપદ છોડશો આજ પછી એક પણ ગેરરીતિ થાય તો? ચોક્કસ છોડી દઈશ. આપ ન્યૂઝ 18 ના માધ્યમથી આવા બિલકુલ મારી ભારતીય જનતા પાર્ટી છે. મારી ભારતીય જનતા પાર્ટી જ્યારે કોઈ વાત કરતી હોય, જ્યારે વ્યવસ્થા ગોઠવશે, મને અમારા માનનીય અધ્યક્ષ શ્રી ઉપર વિશ્વાસ છે, મને મારી સરકાર ઉપર વિશ્વાસ છે. આ આપણી સરકાર છે અને આપણી સરકાર એવી વ્યવસ્થા ગોઠવશે. વ્યવસ્થા ગોઠવાય એ બાબતમાં તમારું રચનાત્મક સૂચન શું અત્યાર સુધીમાં મને વાત કરો. આ નહીં, આ મુદ્દે કદાચ પહેલા ડિબેટ થઈ હોય તો એમાં પણ તમે કયું સૂચન કર્યું છે એ કદાચ જણાવી દો ને તો પણ લોકોને ખ્યાલ આવશે તમે આ બાબતે શું કર્યું છે. તમારામાં ભારતીય જનતા કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસની સરકારો જ્યાં છે ત્યાં જે રીતનો ગેરવહીવટ થઈ રહ્યો છે એ ગેરવહીવટમાં કોઈ પણ પ્રકારનું પુનરાવર્તન ન થાય એ બાબતે તમે બાંધીને લઈ શકો છો. શું કોઈ પણ પ્રકારની ગેરરીતિ, કોઈ પણ પ્રકારનું આ પ્રકારની ત્રુટિઓ ઊભી થાય તો કોંગ્રેસ સરકારમાં તમે રાજીનામું આપશો, તમારી જગ્યા તમે તમારું પદ છોડશો અને એની ગેરંટી આપો ને. પહેલા તમારા પોતાની પાસે તમારે પોતાના પદની ગેરંટી નથી. તમારા પાસે તમારા પ્રમુખને નિમવાની પણ ગેરંટી નથી અને પ્રમુખ નિમાય તો પણ એમના બકવાસ બંધ કરવાની પણ ગેરંટી નથી. ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના ઘરમાં ઘૂસીને કોઈ પણ વસ્તુનું દર્શન કરો તે તમારી રાજકીય ભૂલ છે. હજુ પણ મહેરબાની કહું છું કે ચર્ચાને ભટકાવો નહીં. મહેરબાની કરીને વિદ્યાર્થીના હિત વિશે વાત કરો. તમે વિદ્યાર્થીના હિત વિશે કોઈ માહિતી હોય તો રજૂ કરો. જો એ માહિતી નથી તો મહેરબાની કરીને ખાલા નિવેદનો આપવા માટે માત્ર ડિબેટને બે મરઘાની લડાઈ બનાવવા માટે આવ્યા હોય તો એ બિલકુલ એ શક્ય નથી. અમિતભાઈનું માધ્યમ છે, અહીંયાથી સીધો સટ અને ક્લિયર જવાબ જોઈશે. આ બિલકુલ નહીં ચાલે. તમે માધ્યમને વેડફો નહીં. મુદ્દા ઉપર ક્યારે વાત થાય આપણે આ ચર્ચાને આગળ જારી રાખવાની છે કારણ કે ઘણા બધા હજી સવાલો છે. હિરેનભાઈ અને અમિતભાઈ અત્યારે હું આપણે અહીં અટકાવવા માંગીશ. આ ચર્ચા આપણે જારી રાખીશું. હજુ ઘણા બધા મુદ્દાઓ છે. મારે ખાસ એ જાણવું છે કે જેના કાર્યકાળમાં આ પરીક્ષા લેવાઈ એ અસિત વોરાએ તો બહુ જ ચર્ચા પછી, બહુ જ વિવાદો પછી રાજીનામું આપી દીધું.
હવે કોઈ પાર્ટીના રાજનેતાઓ કે કોઈ પણ વ્યક્તિ કે મંત્રીના રાજીનામાનો કોઈ મતલબ નથી, કારણ કે વિદ્યાર્થીઓના હિત માટે જેના કાર્યકાળમાં પરીક્ષા લેવાઈ હોય એને પહેલા જ રાજીનામું જવાબદારી સમજીને આપવું જોઈતું હતું, અને એ રાજીનામું હવે લેવાઈ ગયું છે. હવે જવાબદારી AK રાકેશને સોંપાઈ છે. હવે શું નવી વ્યવસ્થા હશે? નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું, ત્યારે ચર્ચા કરીશું. કોઈ નગરપાલિકા વિરુદ્ધ ફરિયાદ